ના તમે જુઓ હવે તમને હવે ખબર પછી દેખો આ મારો હાથ છે ને આ પગલો જુઓ કેવડો મોટો છે તમે જુઓ તો હવે તમને ખબર પડી ગઈ છે કેનો પગલો છે આ સો ઓલરાઈટ સો એવરીવન જય માતાજી જય દ્વારકાધીશ આઈ એમ વિકાસ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ગાઈસ સો અત્યારે સવાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મોરની અવાજ આવે છે મસ્ત બંધ થઈ ગયો તો ગાઈસ મિત્રો આજ સવારના અમે ઉઠ્યા છે સવારની આજ ઠંડી બહુ પડે તો વાત નહીં માનું આજે ખબર નહીં કે વાતાવરણમાં થોડો ફેરફાર દેખાય છે ઠંડી થોડી વધી જેવું લાગે છે તો અત્યારે વાગ્યા સવારના 8:30 ને તડકો છે અત્યારે નીકળો છે તોય અત્યારે પવન આવે છે બહુ ઠંડો ઠંડો હું અત્યારે ઉઠીને નાસ્તો કરીને અત્યારે ને મમ્મી કપડાં ધોવે છે જોઈ શકો છો પવન છે આજે ને રોહન અહીંયા ગોધરામાં ઉઠીને મોબાઈલ જોવે છે ટાઈટ લાગે શું કહે કૂતો અત્યારે સુધી ટાઈટ લાગે જો તમે અત્યારે ટાઈટ છે રોહન અત્યારે તો હું ઉઠીને પડ્યો હે મોબાઈલ જોવે આ મેકીને મોબાઈલ ના જોવે મોડું થયું મોડું નથી જાય રોહન મોડું જોવા તમે જો આપણી કેરી કંઈક અત્યારે આવડી આનાથી સેજ મોટી અને દેખો જુઓ તમે આવડી નાની નાની હજી તો વરસાદને આવ્યો તો એટલે આપણે વાવાઝોડા જેવું તો કેરીમાં નુકસાની તો થઈ હતી બોલો આંબો પડી ગયો તો આજે એવો ને ઉભો અહીંયા શું તો અહીંયા પડી ગયો છે એટલે કાપવાનો છે રોહન મોટું થઈ ગયો માથું ભરાય જાય મોટું થઈ નું હે આ છે આપણી બાઇક ને આ હવે બગીચો રાખ્યો જ્યારે ત્યારથી આ કૂતરા આવે પણ એ પાસે નથી આવતા બહુ ભાગે બહુ બીતરણા આ જો કેરી આપણી અત્યારે તડકો નીકળો થોડો સો મિત્રો આ જુઓ આ કેરી આજે મોટી છે એ પણ એટલી બધી નથી પણ થોડી ઘણી છે પણ એ મોટી છે ચાલો આપણો બગીચાનું ગેટ છે અજય પપ્પા આવે છે તો અત્યારે આપણે અહીંયા જઈ ગેટ પાસે તો કાલે ગેટની બહાર જો રસ્તો છે એ કાંઈ સારો નહોતો એટલે મેં મારા પપ્પાએ રસ્તો કાલે આવડેથી ને થોડો ઘણો લેવલ કર્યો ઠીક કર્યો છે કેમ કે આપણે વાહન આવે એટલે વાહનમાં થોડું આપણે સરખી રીતે આવ્યા કે પેલો રોડ હતો ને હાવ ખરાબ હતો એમાં વાહન નહોતા ક્યાંક તમે રોડ હજી આપણે ઠીક કર્યો છે તો આજે થોડું ઘણું એમાં બાકી છે એ આપણે કરશું આજે બપોરે પછી કરશું અને જો એ પવન બહુ છે એટલે અત્યારે પાછું અને આપણા આંબાલાલ પટેલ છે એ આજે આગાહી આપે છે કે 27-28 તારીખે 25 તારીખે પાછું વરસાદ ને પવન જેવી શક્યતા છે તો શું થાય હવે આપણે જો કેરી અત્યારે એવડી છે એમાં પાછું ઘણું નુકસાની થવાની શક્યતા છે પણ ન આવે તો સારું ભગવાન કરીને ને આપણો બગીચો છે ને સામેમાં ચાણિયા માતાજીનું મંદિર પણ છે તો અત્યારે અમે રોહન ખાલી બગીચામાં રખડવા નીકળ્યા છે કારણ ને આપણા રોહનભાઈને બ્લોગ બનાવવાનો બહુ શોખ છે તો આ જો તમને બતાવું અત્યારે રોડ ડેલીની બહાર નીકળી અરે પણ ખૂબ સફર જો આપણે કાંક આવી રીતનો રોડ છે એ રોડ થોડો ઘણો રેવડ કર્યો જો આ વચમાં પારા જેવું થઈ ગયું હતું વાહન હતા બેકોમ એટલે રસ્તો ઠીક નહોતો તો આ આખો રસ્તો ઠીક કર્યો વાહનથી તો એની આગળ થોડું બાકી છે એ કરવાનું છે કાંઈ વાંધો નહીં આપણે સરખી રીતે વાહન આપણે શાંતિથી આવીએ એ આટલું કરીએ આપણે
બુંદીનું પેડ આપણે બગીચામાં એક સાઈડ તો આ બધી લીંબુડી છે. હાલો બગીચાનું કરીએ પાછું આપણે બપોર પછી આવવાનું છે કામ કરવાનું છે કામ આપણે. સો તમને એક વાત કહું મિત્રો કે સિટીની લાઈફ કરતાં ગામડાની લાઈફ છે એક નંબર મસ્ત છે, બહુ શાંતિ છે અહીંયા. જો એ વાર્યો આંબો આપણો આંબો પડી ગયો તો એ સામે પેડો છે નીચે, આજે એવડો પેડો છે. આંબો પછી કુવાડે કાપી નાખશું અત્યારે નહીં તો કાંઈ સુકાવા દેવું છે, બારમ કામ આવી ગયા. અને વરસાદ પડ્યા પછી બગીચામાં ફળ પણ બહુ થઈ ગયું થવા માંડ્યું, તો આપણે ઘરની દવા પણ મારવી જોઈએ. 1-2 દિવસમાં દવાઈ મારી લેવું આપણે. તો પપ્પા જાય છે મંદિરે ધૂપ દીવા કરવા નાહી ધોઈને. અત્યારે ટાઈટ છે તો એ સવારમાં નાહ્યો. આંબો ઉપર પડ્યો છે, આમાં ખડ ઉગી ગયું જો તમે. આ કેવું ખડ છે યાર, ખબર નથી પડતી. સૈયા ઉગી ગયા, સૈયા કા ઓહો. આમાં દવા મારવી જોઈએ હવે, બગીચામાં સૈયા ઉગી ગયા, નકર તો જંગલ કરી નાખશે અમે દવા નહીં મારી એટલે. મંદિરે ધૂપ દીવા કરવા. ધીરે હાલ, ધીરે ધીરે. આ જો આ મંદિર છે ચારણી માતાજીનું. તો આપણે પગ લાગી લેવા રોહન ચંદરમાં. ફૂલમાં પાણી દેવું જ હોય જ અત્યારે તો, પણ આ પણ જરૂર નથી. વરસાદ પડ્યો હતો ને એટલે પાણી દેવાઈ ગયેલું જ છે. ઓન જોવો તમે. તો મિત્રો અત્યારે હું કરતો તો થોડી ઘણી વર્કઆઉટ શરીર માટે. આપણા પાસે 3 ડમ્બલ છે, એક ગ્રીપ છે હેન્ડ ગ્રીપ 4 આઉન્સ માટે 4 આર્મ્સ. આપણા માટે છે બ્લૂટૂથ સ્પીકર છે આપણા પાસે બે એક એરબડ છે. સો અત્યારે મમ્મીએ થોડોક નાસ્તો બનાવ્યો, નાસ્તો કરી લઈ. તો મિત્રો આજ હતા અમે બાર સૂતા હતા, તો પપ્પા બગીચામાં ઘૂમતા તો એ પગલા જોઈએ પપ્પાએ, સિંહના હોય કે દીપડાના. હાથથી બરાબર હોવાનું બંધ, અંદર જ હોવાનું. આપણે જોઈએ હાલો. રાતના હોતા હતા બરાબર. આપણા બગીચામાં બૈડામાં પણ દીપડાઓ મેટા હોય, દીપડા નથી શેત પણ બગીચામાં આજે આવ્યા. તમને દેખાડું, સમજો. અત્યારે હું બગીચામાં અડધે રસ્તેથી પાછો આવ્યો. મને એમ કે વિડીયો શૂટ કરી લીધો, તો અત્યારે ચેક કરી ગયેલી તો વિડીયો શૂટ નથી થયો. તો પાછો અત્યારે શૂટ કરવા જાવ તો મેં દેખાડું. નવીન પપ્પાને વહી ગયા છે અને કઈ પપ્પા શું તમે દેખાડું જો અહીંયા આ છે કે આવી ગયું યાર. એટલામાં જે પગલા છે સિંહના નહીં, પણ ક્યાં વહી ગયું પપ્પાએ દેખાડ્યા અત્યારે જોયું અમે. જસ્ટ યાર જુઓ તમે, આ જ છે. આ તમે જુઓ, આ પંજો કેવડો મોટો છે તમે જુઓ, હાથ બરાબર છે. આ દીપડો બહુ મોટો છે, બગીચામાં આવ્યો. અત્યારે શૂટ કરવા મારે પાછો આવવો પડ્યો વિડીયો. અહીંથી આમ હાલી કરીને સીધો વહી ગયો આમ. અત્યારે તમે દેખાડો જુઓ ક્યાંથી આવ્યો. આ પગલો જવું તમે, મારા હાથ જેવડો છે માપ, એવડો પંજો છે. તમે વિચાર કરો કે દીપડો કેવડો મોટો હશે. એ તો અહીંથી આમ હાલી હાલીને આવ્યો. આ તમે જુઓ એનો પગ કેટલો અંદર ઘૂસી ગયા આમ જુઓ. હા જુઓ તમે. તો તમે વિશ્વાસ નહીં કરો કે આજ અમે રાતે બરાબર સૂતા હતા. મને થતું તો એવું રાતનું કે કાંક તો છે અંદર બગીચા અંદર કૂતરા છે આપણે બગીચાના ભાવતા હતા.
પણ મેં નોટિસ ના કર્યું કામ જેવું. તો આજથી બહાર સુવાનું બંધ. આજથી આપણે રૂમ છે ને અંદર સુવાનું છે આપણે. તો હાલો પાછા હવે જાય આપણે મમ્મી પપ્પાને વહી ગયા નાસ્તો કરો વહી ગઈ. અને તમે જોયું કે આપણા બૈડામાં પણ દીપડા છે તો સ્ટે અલર્ટ. થોડી આપણે ધ્યાન રાખવું. તો મમ્મીએ બનાવ્યા હતા અત્યારે મેગીવાળા ભાત, બટેટા અને વટાણા નાખી મેગીવાળા ભાત બનાવ્યા હતા. બધા ખાઈને વહી ગયા, હું ખાવશે હજી. તો મિત્રો મેં ભાત ખાઈને નાસ્તો કરી લીધો છે. તો પાછો હું જાઉં છું જે પગલાં તો અહીંયા. તો તમને ફેરથી તમને દેખાડું કે કોના પગલાં રિયલીમાં તમને દેખાડું કે ઓલો વિડીયો થયો હતો ને મેં તો થોડો વિડીયો થતો હતો ગ્લિચ, મોબાઈલ થોડો હીટ થઈ જતો હતો એટલે થતો હતો લેગ થતો હતો વિડીયો થોડો. તો થોડોક હવે મોબાઈલ ઠંડો થઈ ગયો છે તો તમને દેખાડું ફરીથી કે પગલાં કેવડા મોટા છે. અને તમને ખબર નહીં પડે એમ કે કેના પગલાં છે. હવે પાછું ગોતવી જોઈએ મારે. હા જુઓ અહીંથી પગલાં ચાલુ થશે. એ ઓલી દિવાલ છે, આપણે દિવાલ પાસે ડુંગર છે ત્યાંથી ઠેકીને આવ્યો છે ના આ બાજુ આવ્યો ના. તમે જુઓ હવે તમને હવે ખબર પછી દેખો આ મારો હાથ છે ને આ પગલો જુઓ કેવડો મોટો છે તમે જુઓ. તો તમને ખબર પડી ગઈ છે કેનો પગલો છે આ છે. હાલ તો સીધો ગયો છે સામે વાડી છે, મનોજભાઈની વાડીમાં ગયો છે. આથી આ બાજુ આવ્યો, આ બાજુ નહીં થતો લાગતો મને. આ બાજુ આવ્યો કોલી બાજુ ગયો એ જ ખબર નહીં. આ બાજુ જ આવ્યો તો પણ આ બાજુ પગલાં નથી ને. તો એમાં એવું છે હા હારી પગલાં જુઓ તમે સુકાઈ ગયા. આ જુઓ એમાં એવું છે કે પહેલી વાર અમે નથી જોયા પગલાં તો અમે આજથી અવાર જ આ બાજુ છે બરડામાં. નકર અમે 4-5 વર્ષથી બગીચા ઘણા વર્ષોથી બગીચા રાખી ગીરમાં જ રાખી છે અમે. જેમ કે ભોદે, સાસણ એ બાજુ નાની ખોડિયાર, મેંદડા. તો અવારમાં રાખ્યો છે આ બાજુ બરડામાં આપણે તરસાઈ બાજુ. તો અમને ખબર નથી કે આ બાજુ પણ દીપડાય છે. એ બાજુ ઘણીવાર અમે જોઈએ તો એ બાજુ એવું થાય નહીં આશ્ચર્ય જેવું. આ બાજુ પહેલી વાર જોઈએ ને પગલાં અત્યારે તો ખબર પડી કે આ બાજુ પણ દીપડા છે. તો થોડી સાવચેતી રાખવી આ બાજુ જરૂરી છે. એટલે બાકી બસ આજનો વ્લોગ આ જ ખતમ કરી. આઈ હોપ કે તમને બધાને વિડીયો સારો લાગ્યો હોય, વ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો. ઓકે તો બસ મળીએ આપણા નવા વ્લોગમાં. તબ તક બાય બાય.